ભરૂચના કંબોલી અને ટંકારિયા ગામે થઈ હતી ચોરી। બંધ મકાનને નિશાન બનાવી ચોરીના ગુનાને અપાયો અંજામ। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી સ્પોર્ટ્સની દુકાન ધરાવતા વેપારી અને કાવતરું ઘડ્યું। પોલીસે ₹45.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચના પાલેજ પોલીસ મથકની હદમાં આવેલ કંબોલી ગામે બંધ મકાનમાંથી ગત માર્ચ મહિનામાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી ₹13,98,000ના માલમત્તાની ચોરી થઈ હતી। આ બાદ એપ્રિલ માસમાં ટંકારિયા ગામે પણ સોના ચાંદીના દાગીના મળી કુલ ₹22.60 લાખના માલમત્તાની ચોરી થઈ હતી। આ બંને ચોરી અંગે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આ બાબતે પાલેજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે આ મામલામાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓને બંને મકાનમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો। પ્રથમ ગુનાની વાત કરીએ તો કંબોલી ગામે રહેતા ફરિયાદી સાંજના સમયે મકાન બંધ કરી નમાઝ પઢવા જતા હતા। તે દરમિયાન ટંકારિયા ગામે રહેતા જુનેદ કાપડિયા અને મુબારક યાકુબ ભીમ નામના શખ્સોએ મળીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો। ઝડપાયેલ આરોપી પૈકી જુનેદ કાપડિયા ટંકારિયા ગામે ક્રિકેટ સ્પોર્ટ્સની દુકાન ધરાવે છે અને સ્પોર્ટ્સના સાધનોનું કંબોલી ગામે બિલ લેવાનું બાકી હોય તે તેના મિત્ર મુબારક ભીમ સાથે અવારનવાર કંબોલી ગામે જતો હતો, જ્યાં તેને ધ્યાને આવ્યું હતું કે સાંજના સમયે આ મકાન બંધ રહે છે, આથી તેમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો। ત્યારબાદ ટંકારિયા ગામે પણ તેઓએ આ પ્રકારે સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। ચોરી કર્યા બાદ બંને આરોપીઓએ સોના ચાંદીના દાગીના ભરૂચના હેમંત કાપડિયા નામના તેમના મિત્રને આપ્યા હતા અને ત્યારબાદ બંગાળી સોની પાસે સોનું પીગળાવીને અલગ અલગ સોનીને વેચી દીધું હતું। આ તમામ ગતિવિધિ અંગે પોલીસને માહિતી મળતા પોલીસે ચોરીના મામલામાં મોહમ્મદ જુનેદ અલી કાપડિયા, મુબારક યાકુબ ભીમ, હેમંત કાપડિયા અને સોની મોતી સરકાર નામના આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે તેઓ પાસેથી ₹45.77 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા। એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી ₹14 લાખ જેટલી મત્તા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી ₹22.5 લાખ જેટલી મત્તા ચોરીમાં ગયેલી। બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ LCB ટીમ તથા SOGની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી। તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને FSLની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો। આ દરમિયાન ભરૂચ જિલ્લા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્ક્વોડમાં કામ કરતા LCBના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે। તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને LCB કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી। ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી। ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે ₹15.5 લાખ જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ ₹15.5 લાખ રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે, એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો। તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી 47 તોલા જેટલો સોનાનો મુદ્દામાલ
પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાના દાગીના સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા અહેમદ કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે. આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ સિવાય બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના, એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.